દર વર્ષે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ખૂબ જ ધામધૂમથી ગર્વ સાથે ઉજવીએ છીએ। બંને દિવસો પર તિરંગો લહેરાય છે, પણ શું તમે જાણો છો કે બંને દિવસે ધ્વજ લહેરાવવાની રીત અલગ અલગ હોય છે? એ રીત આ વિડીયોમાં આજે હું ચાંદની તમને જણાવીશ। સૌપ્રથમ વાત કરીએ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની। 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી, એટલે જ આ દિવસે ધ્વજ નીચેથી ઉપર ચડાવવામાં આવે છે, જે દર્શાવે છે કે એક ગુલામ રાષ્ટ્ર હવે આઝાદ થઈ રહ્યું છે। આ દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કરે છે અને દેશને સંબોધન આપે છે, સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને આપણને મળેલી આઝાદીની કિંમત અને શહીદો વિશે વાત કરવામાં આવે છે। હવે 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ। 1950માં આ દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત એક સંપૂર્ણ લોકશાહી ગણતંત્ર બન્યું હતું। આ દિવસે ધ્વજ પહેલેથી જ ધ્વજ સ્તંભના ટોચે બંધાયેલો હોય છે અને જ્યારે રાષ્ટ્રપતિ એ ધ્વજની દોરી ખેંચે છે અને ત્યારે ધ્વજ ખુલે છે અને ફૂલની પાંખડીઓ વરસે છે। તેનો અર્થ એ છે કે ભારત એ પહેલેથી જ સ્વતંત્ર છે। હવે દેશ પોતાના કાયદા અને સંવિધાન અનુસાર પોતે પોતાને શાસે છે, એટલે જ 15મી ઓગસ્ટે ધ્વજારોહણ એટલે કે ફ્લેગ હોસ્ટિંગ થાય છે અને 26મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે, એટલે કે ફ્લેગ અનફ્લરિંગ થાય છે। એટલે યાદ રાખજો, 15મી ઓગસ્ટ આઝાદી અને બલિદાનની યાદ અપાવતો દિવસ અને 26મી જાન્યુઆરી એટલે સંવિધાન, લોકશાહી અને રાષ્ટ્રીય ગૌરવ દર્શાવતો દિવસ। આવા બીજા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે।